નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતમાં લૂંટ વિથ સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યનો મામલો. રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને લૂંટી લેનાર સગીર સહિત ત્રિપુટી ઝડપાઈ. બે સગા ભાઈ વિજય અને અર્જુન દેવી પૂજકની ધરપકડ. આરોપીઓએ 21,000ની લૂંટ કરવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આરોપીઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આશરે વિડીયો પણ બનાવ્યો હતો. ઉત્તરાયણ પોલીસ સહિતના 40 પોલીસના જવાનો દ્વારા 36 કલાક રાત દિવસ કામગીરી કરી. પોલીસ સીસીટીવી સહિતનાથી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચ્યા. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. તારીખ 21/1/2026ના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસે એક રિક્ષા ચાલક ના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ. તેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય. જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 142 વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઇસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે. હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. 3 ઇસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જેજે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત 2 ઇસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે. તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ તમામ કંટ્રોલ સેન્ટરમાં તમામ CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં. તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી. તેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.